સોમનાથની પવિત્ર ભૂમિ જેના કણે કણમાં છુપાયેલો છે ઇતિહાસ। સોમનાથ ધામ માત્ર એક આસ્થાનું કેન્દ્ર નથી, બલકે ભારતના ગૌરવશાળી ઇતિહાસનું સાક્ષી પણ છે। સોમનાથ મંદિરની પાસે આવેલું આ મ્યુઝિયમ એક ટાઈમ મશીન જેવું છે, જે તમને સીધા જ સેંકડો વર્ષ પાછળ લઈ જાય છે। સોમનાથ મ્યુઝિયમ શ્રદ્ધાળુઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। અહીં રાખવામાં આવેલા પથ્થરના અવશેષો એ વાતનો પુરાવો છે કે ભારતની સ્થાપત્ય કલા કેટલી સમૃદ્ધ હતી। અહીં મંદિરના ઉત્ખનન દરમિયાન મળેલા પથ્થરોના અવશેષો, કોતરણીયુક્ત થાંભલા, નૃત્ય મુદ્રામાં અપ્સરાઓના શિલ્પો, દુર્લભ એવી 7મા સૈકાની ભગવાન શ્રી લકુલિશની મૂર્તિ પણ રાખવામાં આવી છે। આ મ્યુઝિયમમાં સંસ્કૃત અને પર્શિયન લિપિમાં લખાયેલા ઐતિહાસિક શિલાલેખો પણ રાખવામાં આવ્યા છે। આ શિલાલેખો દ્વારા તે સમયના સામાજિક, ધાર્મિક અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય વિશે પણ માહિતી મળે છે। અહીં મૂકવામાં આવેલા ફોટોગ્રાફ્સ મંદિરના ઉત્ખનન અને સંરક્ષણ કામગીરીની ઝલક દર્શાવે છે। સોમનાથ પ્રાચીન મંદિરના જે જીર્ણ અવશેષો હતા તેને જતનપૂર્વક સાચવીને એકઠા કરાયા છે ને એકઠા કરાયેલા આ શિલ્પોને અહીં ડિસ્પ્લે કરવામાં આવ્યા છે। આ ડિસ્પ્લેમાં કાળભૈરવ, નવગ્રહ, વિષ્ણુસૈયા તેમજ નંદીના પ્રકારો, શિવલિંગના પ્રકારો આ માટેનો ચાર્ટ પણ મૂકવામાં આવ્યો છે। માત્ર એટલું જ નહીં, દરેક શિલ્પ સ્થાપત્ય પાછળ એની નીચેમાં ભાગમાં એક પ્લેટ મૂકવામાં આવી છે, જેમાં હિન્દીમાં આ શિલ્પ શું છે એનો આખો आलेखन કરવામાં આવ્યું છે। कुछ सालों पहले, कुछ हजार सालों पहले ये मंदिर भ्रष्ट हो गया था, जिसे आज भी खुदाई में ये मंदिर को अवश्य क्या उद्देश्य को निकाला गया है। जिस तरह यह उद्देश्य को ट्रस्ट के द्वारा संभाला गया, ये बहुत अच्छे है तरह से है, जिसमें उद्देश्यों को से देख सकते हैं आप। जैसे कलश है, गणेश जी है, ऐसा नवग्रह के कुछ है, ब्रह्म है रखा हुआ है।